સામે આવતી જોવા મળી અને ત્યાંના આરોગ્ય કેન્દ્ર પર પણ જે છે તે સ્ટાફનો અભાવ છે, સમય પર આરોગ્ય કેન્દ્ર ખુલતા નથી તેવી પરિસ્થિતિ। તો તાપીની પરિસ્થિતિ ફરી એકવાર આપને જણાવીએ। અહીંના જે સ્થાનિકો છે, જે દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં આવે છે અને પરેશાનીનો સામનો કઈ રીતે કરે છે તે સાંભળો। એપેન્ડિક્સનો પ્રોબ્લેમ ને પથરીનો પ્રોબ્લેમ થયો છે, તેના માટે તેના થકી હું અહીંયા બતાવવા આવી છું। તો હવે બધા જ રિપોર્ટ કરાવવાનું કીધું છે કે સવારે ઓપરેશન છે, એના કારણે મારે અહીંયા આવી છું તો મને કલાકથી અહીંયા બેસાડી મૂકી છે કે મતલબ હજુ એટલી બધી ભીડો છે કે અંદર એક જ વ્યક્તિ છે કે મતલબમાં કેટલું મતલબમાં ઉતાવળથી કરે બી, તો એના માટે બહુ જ વધારે વાર લાગે છે। અમને ખાસો ટાઈમ સુધી બેસવું પડે છે, અહીંયા હેરાન થાય છે, દર્દી પણ હેરાન થાય છે। તો તેના માટે અહીંયા એ લોકોએ સુવિધા થોડીક વધારવી પડે। એટલે એ લોકો શું કહેવાય મોબાઈલમાં ડાયરેક્ટ એક્સરે મતલબમાં કરીને આપી દે છે, મોબાઈલમાં ફોટા પાડીને આપે છે, ડાયરેક્ટ એક્સરે એ લોકો પ્રિન્ટ આપતા નથી। તો તાપીની આ સ્થિતિ છે। આરોગ્ય સેન્ટરમાં આરોગ્ય કર્મીઓની પણ ઘટ જોવા મળી રહી છે અને તબીબોની ઘટ અને સુવિધાના અભાવને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, હાલાકી વેઠી રહ્યા છે। વ્યારાના આરોગ્ય સેન્ટરમાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની પણ સ્થિતિ આવી જ છે કે જ્યાં અનેક આરોગ્ય સેન્ટર એક્સરે રૂમમાં જરૂરી સાધનો જ નથી જોવા મળી રહ્યા। અહીંયા આ સેન્ટર પર જે આરોગ્ય સેન્ટરમાં આરોગ્ય કર્મીઓની ઘટ તો છે, સાથે સાથે ત્યાં આગળ અનેક એવી જે તબીબોની ઘટની સાથે સુવિધાઓ છે તે પણ લોકોને નથી મળી રહી। ત્યારે અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે શું સ્થિતિ જોવા મળી છે તે પણ જોઈશું રિયાલિટી ચેકમાં। તાપી જિલ્લાવાસીઓની આરોગ્યની જીવાદોરી સમાન વ્યારા સિવિલ હોસ્પિટલમાં જે સાધનોની અછત જોવા મળી રહી છે। હાલ આપણે જે છે તે વ્યારા સિવિલ હોસ્પિટલની એક્સરે રૂમમાં છે, જ્યાં એક જ વ્યક્તિ દ્વારા જે એક્સરેની કામગીરી કરવામાં આવી રહી છે અને ડિજિટલ એક્સરે તો કાઢી આપવામાં આવે છે, પરંતુ અહીં જે પ્રિન્ટ આપવામાં નથી આવતી અને પીડીએફ દ્વારા વોટ્સઅપથી લોકોને આપી દેવામાં આવે છે અને ડૉક્ટરને પણ પીડીએફ દ્વારા આપવામાં આવે છે અને ડૉક્ટર જે છે તે પીડીએફ જે છે તે પીડીએફ જોઈને જ તે કહી દેતા હોય છે કે શું ખામી છે। અને અહીં જે સ્ટાફ એક જ વ્યક્તિથી કામ ચાલતું હોવાથી અહીં એક્સરેમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને લોકોનો સમય પણ વેડફાઈ રહ્યો છે। અહીં એક્સરે રૂમની વાત કરવામાં આવે તો અહીં જે મશીન મૂકવામાં આવ્યા છે તે પણ બંધ જોવા મળી રહ્યા છે અને એક્સરેની પ્રિન્ટ નીકળતી નથી, જેના દ્વારા અહીં લોકોને પીડીએફ દ્વારા જ એ આપી દેવામાં આવે છે અને લોકો કલાકોની રાહ જોયા પછી એમનો નંબર લાગતો હોય છે અને લોકોનો જે સમય છે તે પણ વેડફાઈ રહ્યો છે અને જે અહીં પૂરતા સાધન આપવામાં આવે તે પણ અહીં જરૂરી બન્યું છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ તાપી।